ધોળકામાં રાત્રે અજાણ્યા નબીરાએ બેફામ કાર ચલાવતા લોકોમાં આક્રોશ। વીજ થાંભલા સાથે કાર અથડાવતા અનેક વિસ્તારમાં 2 કલાક સુધી અંધારપટ છવાયો। ધોળકા ખાતે તારીખ 27 માર્ચની રાત્રિએ આશરે 1 વાગ્યાના સુમારે લોધીના લીમડા વિસ્તારમાં એક કાર ચાલકે પૂરઝડપી અને બેફામ રીતે કાર ચલાવી એક વીજ થાંભલા સાથે અથડાવી અકસ્માત સર્જી નાસી છૂટવાની કોશિશ કરી હતી, પરંતુ સિમલા હોટલ નજીક કાર બંધ પડી ગઈ હતી। કારના આગળના ભાગને નુકસાન થયું હતું। કાર વીજ થાંભલા સાથે અથડાતા ક્ષત્રિય ઠાકોરવાસ નજીક વીજ વાયર તૂટી પડ્યો હતો। આથી લોધીના લીમડા ક્ષત્રિય ઠાકોરવાસ, બેકા ટેકરી, મેનાબેન ટાવર, 4 રસ્તા, કસાઈવાડા, ઘાચીઢાળ, મુનસીનો ટેકરું, ભરવાડવાસ, ગડિતવાડા, દમારવાડા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। યુજીવીસીએલ ધોળકા ટાઉન કચેરીની કમ્પ્લેન મળતા વીજ કર્મચારીઓએ 2 કલાકની જહેમત બાદ વીજ પુરવઠા પુનઃ કાર્યાન્વિત કર્યો હતો। અંધારપટ અને મચ્છરોના ત્રાસથી 2 કલાક લોકો સુધીને હાલાકી વેઠવી પડી હતી। આ દરમિયાન ઉત્તર ગુજરાત વીજ કંપની ધોળકા ટાઉન કચેરીના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ કારની નંબર પ્લેટના આધારે એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગામમાં આટલી બધી સ્પીડમાં કાર ચલાવવાનું કારણ શું કાર ચાલક દારૂ પીધેલો હતો? કારમાં અન્ય નબીરાઓ પણ બેઠા હતા, જેઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા। ચર્ચા એવી પણ છે કે અકસ્માત સંદર્ભે કારમાં બેસેલ એક વ્યક્તિની પોલીસ લઈ ગઈ હતી, તો પછી ગુનો કેમ દાખલ કરવામાં ના આવ્યો? કોના ઇશારે નબીરાઓને બચાવવામાં આવી રહ્યા છે? બેફામ કાર ચલાવી અકસ્માત સર્જી ભય ફેલાવનાર ઈસમ તથા તેના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત 24 ન્યૂઝ, રમેશ સત્યની સાથે।